નમસ્કાર મિત્રો, જોબ્સરીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ઇન્ડિગો એરલાઇન દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં તમારી પાસે 10 પાસ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને તમને પગાર મળવાપાત્ર રહેશે તે છે 45,000ની આસપાસ. એટલે કે જો તમારી પાસે 10 પાસ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે. મિત્રો, આ ભરતીમાં જોબ મેળવવા માટે કોઈ પણ જાતની એક્ઝામ લેવામાં નહીં આવે. તમારે પરીક્ષા વગર તમારું સિલેક્શન થશે તો એપ્લાય અવશ્ય કરી દેજો. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો હવે આપણે જઈશું ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો, આપણે આવી ગયા છે એરપોર્ટ જોબ વેકેન્સી 2024ની ડિટેલ ઉપર. ઓર્ગેનાઇઝેશનનું નામ છે ઇન્ડિગો એરલાઇન્સ. ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. અહીં ઘણી બધી પોસ્ટો ઉપર ભરતી થવાની છે, જેના પોસ્ટ નેમ અહીં આપેલા છે, જેમાં કેબિન ક્રૂ, ફાઇનાન્સ કન્સલ્ટન્ટ, એજ્યુકેટિવ ફાઇનાન્સ ઓફિસર એન્ડ એજ્યુકેટિવ, ત્યારબાદ રિન્યુઅલ કસ્ટમર સર્વિસ એન્ડ રેમ્પ એન્ડ સિક્યુરિટી, કસ્ટમર સર્વિસ ઓફિસર, ગ્રાઉન્ડ સ્ટાફ, સિનિયર એજ્યુકેટિવ, ફ્લાઇટ ડિસ્પેચર, એસિસ્ટન્ટ ટેકનિશિયન અને કન્સલ્ટન્ટ. આ સિવાય પણ ઘણી બધી વધારે પોસ્ટ ઉપર ભરતી થવાની છે. ટોટલ પોસ્ટની વાત કરીએ તો અહીં વોરિયસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે, મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે. તો એપ્લાય જરૂર કરી દેજો. એપ્લાય કરવા માટેનો જે મોડ છે તે ઓનલાઈન છે, તમારે ઓનલાઈન જ એપ્લાય કરવાનું રહેશે. ઓકે, ને એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે. વાત કરીએ સેલરીની, તો સેલરી તમને 45,000ની આસપાસ તમને મળવાપાત્ર રહેશે. એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારી 18 વર્ષથી લઈને 45 વર્ષની એજ છે તો તમે આ ભરતી માટે અરજી કરવા માટે એલિજિબલ છો. ત્યારબાદ તમને એજ રિલેક્સેશન છે તે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રહેશે. એપ્લિકેશન ફીની વાત કરીએ તો અહીં કોઈ પણ કેટેગરીમાં તમે આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી. બિલકુલ નિઃશુલ્ક તમે એપ્લાય કરી શકો છો. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અહીં તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અથવા તો તમારું ડિસ્કશન કરવામાં આવશે. કોઈ પણ જાતની એક્ઝામ તમારે લેવામાં આવશે નહીં. ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમારી પાસે 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન, જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણે જોબમાં તમે એપ્લાય કરી શકો છો. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો અહીં પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ. હાઉ ટુ એપ્લાય, કઈ રીતે તમે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે એર ઇન્ડિયાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર પહોંચી જશો. ત્યાં તમારે જે પણ તમને લાગુ પડતી હોય તે વેકેન્સી પર ક્લિક કરી તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ભરી દેવા રહેશે. ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે તમારે અપલોડ કરી દેવાના રહેશે. ત્યારબાદ તમારે તે વેબસાઇટ ઉપર જોતા રહેવાનું રહેશે. જ્યારે પણ કોલ લેટર આવે ત્યારે તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે અને જો તમને તેમાં સિલેક્શન થાય તો તમને જોબ મળવાપાત્ર રહેશે. અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો. લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું બને એટલું વહેલું તમે એપ્લાય કરશો એટલે વહેલું તમને જોબ મળવાપાત્ર રહેશે. અગત્યની લિંકની વાત કરીએ તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો. તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.